હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? હવે આપણે ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંશોધનના સોપાનો, સંશોધન એટલે શું એના વિશેની વાત કરી હતી. અને સોરી, મેં તમને આની પહેલાં જે એક PDF મોકલી હતી ને, એમાં આપણે સંશોધન પદ્ધતિ વિરુદ્ધ પદ્ધતિશાસ્ત્ર છે ને એનો એક મુદ્દો ઉમેરવાનો ભૂલી ગઈ હતી. એમાં મેં તમને પાછી બીજી જે PDF મોકલી છે ને એની અંદર મેં તમને એ મુદ્દો છે એ મોકલી દીધેલો છે, બરાબર છે, કે સંશોધન વિરુદ્ધ પદ્ધતિશાસ્ત્ર. એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા કરીએ તો રિસર્ચ મેથડ વેરિયસ મેથોડોલોજી, કે આ પદ્ધતિની અંદર કે જે સંશોધન પદ્ધતિઓ છે અને જે સંશોધન પદ્ધતિશાસ્ત્ર છે એ બંને શું છે, ટૂંકમાં સંશોધનનું પદ્ધતિ અને પદ્ધતિશાસ્ત્ર એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. કે સંશોધનના ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિઓ છે અને સંશોધન કરવામાં જે સંશોધકને ઉપયોગી થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો, અથવા તો એ જે સમસ્યાઓનો અભ્યાસ કરે છે તે માટે જે પદ્ધતિઓ ઉપયોગમાં લે છે એને આપણે સંશોધન પદ્ધતિ નામ છે એ એવું આપણે આપી શકીએ છીએ. પણ મોટાભાગનો આપણને પ્રશ્ન એવો થશે કે પદ્ધતિ અને પદ્ધતિશાસ્ત્રની અંદર શું ફેર છે? પણ ટૂંકમાં સંશોધન હેતુ છે એ વ્યવહારિક માહિતી આપવાનો છે, બરાબર. એમાં સામાન્ય રીતે જે કાંઈ પણ પ્રશ્ન ઘટના બને છે એનો વ્યવહારિક ઉકેલ મેળવવાનો પ્રયત્ન છે એ આની અંદર કરવામાં આવે છે. તો આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી અને એના 3 પદ્ધતિઓને સંશોધનની 3 જૂથમાં આપણે વહેંચી શકીએ છીએ. તો પ્રથમ જૂથમાં આપણે એવી પદ્ધતિનો સમાવેશ કરી શકીએ કે જે માહિતી એકત્રિત અથવા તો એકઠી કરવા માટે જે સંબંધ ધરાવે છે ને એ, બરાબર, અગાઉથી જે માહિતી પ્રાપ્ત થઈ ગયેલી હોય તે, પણ સમસ્યા અપૂરતી નથી એટલે ત્યાં ઉપયોગમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા જૂથની વાત કરીએ તો આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ, બરાબર, કે એની માહિતી અજ્ઞાત વચ્ચેના જે સંબંધો છે જે સ્થાપવામાં આવે છે એના માટે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું જૂથ એવું બનેલું છે કે જે કાંઈ પણ સંશોધકની મેળવેલ પરિણામ છે એનું ચોકસાઈ ખાતરીપૂર્વક સાચું છે કે નથી, બરાબર, એનું મૂલ્યાંકન કરવા માટે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો આમ સંશોધન પદ્ધતિ છે એને આપણે 2 જૂથમાં સમાવિષ્ટ એટલે કે સમાવેશ છે એનો થાય છે. ત્યારબાદ જ સંશોધનના પૃથક્કરણાત્મક સાધનો ગણવામાં આવે છે, તો કે જે માહિતી એકત્રીકરણમાં ઉપયોગમાં આવેલ હોય છે તે, બરાબર છે. તો સંશોધન પદ્ધતિશાસ્ત્ર એ આપણે એવો માર્ગ એને આપણે કહી શકીએ છીએ કે જેનાથી જે કાંઈ પણ સમસ્યા છે એનો ઉકેલ કેવો આપણને મળી શકે છે, તો કે વ્યવસ્થિત મળી શકે છે. ત્યારબાદ આપણે જે સમસ્યા છે એને આપણે સમજી શકીએ છીએ. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક રીતે આપણે એને કઈ રીતના ઉપયોગમાં લેવી, અથવા તો એનો જુદા જુદા સોપાનો દ્વારા વિભાગો છે એમાં એને ડિવાઈડ કેવી રીતે કરવું છે, બરાબર છે. ત્યારબાદ એની જે તર્ક છે એ જાણવું છે, એ માટે થઈ અને આપણે સંશોધન પદ્ધતિનો છે આપણે ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે સંશોધક છે એ chi-square છે, બરાબર છે, બહુલક છે, મધ્યસ્થ છે, એ કસોટી પ્રમાણે એનો ઉપયોગ કરે છે, બરાબર. તો એ કાંઈ પણ સમસ્યા છે એ ટેકનિક રીતે જોઈએ તો કે વ્યવહારમાં એને કઈ રીતના ઉપયોગમાં લેવી છે એ સૌથી મહત્વની બાબત છે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરી કે ગમે તે એક પદ્ધતિ છે, બરાબર, એ પદ્ધતિ વિરુદ્ધ બીજી પદ્ધતિનું ટૂંકમાં મૂલ્યાંકન કરવાનું હોય તો શું અલગ રીતે થઈ શકશે? કે બંને વચ્ચેનો ડિફરન્સ તારવવાનું છે તો બંને વચ્ચે કંઈક ભેદ હશે તો આપણે તારવી શકશો. એમનેમ સીધો તમે ભેદ છે એ બંને વચ્ચેનો તમે તારવી શકશો તો કે નહીં, એ થોડુંક અઘરું પડી જાય, બરાબર. તો આમ સંશોધન પદ્ધતિ છે એ સંશોધન પદ્ધતિશાસ્ત્રનો એક ભાગ જ છે, બરાબર. પણ અહીંયા આપણે જે પદ્ધતિની વાત નથી કરતા, માત્ર સંશોધન પદ્ધતિની જ વાત કરીએ છીએ, બરાબર. કે પદ્ધતિ છે એનો શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો કરતા નથી, બરાબર. પરિણામોનું અર્થઘટન કરવા માટે ઉત્કલ્પના રચવામાં આવે, માહિતી પૃથ્થકરણની પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ માટે થઈ કે પદ્ધતિ અને પદ્ધતિશાસ્ત્ર, બરાબર, મેં તમને આગળ હમણાં વાત કરી. હવે તમને
આ મુદ્દો છે એ ચોક્કસ અને 3 જૂથમાં એટલા માટે જ એને ધ્યાનમાં રાખી અને વેચવામાં આવે છે. બરાબર. તો હવે આપણે સારા સંશોધન માટેના ધોરણો, ક્રાઇટેરિયા ગુડ રિસર્ચ, બરાબર, કે જે સંશોધન છે કરનાર વ્યક્તિ છે કેવો હોવો જોઈએ એના વિશેની માહિતી મેળવવાની છે. તો સારો સંશોધક છે એ જે સંશોધન કરે તે ગમે સંશોધન કાર્ય કરનારનો અભ્યાસ ગમે તે હોય, બરાબર, તે બાબત અગત્યની નથી, પણ જે ઉપયોગમાં લેવામાં આવેલું જે સંશોધન છે એના દ્વારા સમાજને કંઈક સંતોષની અપેક્ષા પ્રાપ્ત થાય, બરાબર, એ બાબતને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો સારા સંશોધક છે એ કઈ રીતે ઉપયોગમાં થઈ શકે એના માટે થઈને છે તો કે સંશોધક કાર્યએ સંશોધન હેતુની એક તો પહેલાં સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરવી જોઈએ, તેમજ કઈ સંકલ્પનાઓ છે એટલે કે કઈ બાબતો છે, કઈ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો છે એ બાબત છે તે સૌથી મહત્ત્વની ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્યારબાદ આપણે આપણા બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો સંશોધન પ્રક્રિયાની જે પૂરતી વિગતો મળેલી છે એનું એ બીજો સંશોધક છે તે પુનરાવર્તન ન કરી શકે, અથવા તો એની ટૂંકમાં જે મળેલી માહિતી હોય, બરાબર, એનું સંપૂર્ણપણે એને ધ્યાન રાખવું જરૂરી છે કે એનું કોઈ બીજો સંશોધક છે એ પોતે જ્યારે સંશોધન કાર્ય કરી રહેલો હોય ત્યારે એનું કોઈ પુનરાવર્તન કરી શકે નહીં. ત્યારબાદ છે તો કે સંશોધનની ડિઝાઇન છે એનું કાળજીપૂર્વક આયોજન થવું જોઈએ. ત્યારબાદ સંશોધન ડિઝાઇનનું જે કંઈ પણ એને ડિઝાઇન તૈયાર કરવા માટે લીધેલી છે એનું આયોજન થવું જોઈએ અને વસ્તુલક્ષી વ્યક્તિગત જે સંશોધન થયેલું છે એનું પરિણામ છે તે યોગ્ય રીતે મળવું જોઈએ, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણા નેક્સ્ટ મુદ્દાની મિત્રો, તો સંશોધન અહેવાલ છે સંપૂર્ણપણે કેવો હોવો જોઈએ તો કે નિખાલસ, બરાબર. આપણને જે સંશોધન કરનાર જે વ્યક્તિ છે એને જે સંશોધન ડિઝાઇનની ક્ષતિ મીન્સ એક પ્રકારની સમસ્યા છે, બરાબર, કે જે સંશોધન કાર્ય કરેલા જે દરમિયાન છે જે તારણો મળેલા હોય, બરાબર, એના ઉપરથી એને અંદાજિત અસરની રજૂઆત છે તે થવી જોઈએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ મુદ્દો છે કે માહિતી પૃથ્થકરણ એટલું પર્યાપ્ત હોવું જોઈએ કે એની અર્થપૂર્ણતા છે તે પૃથ્થકરણની પદ્ધતિઓ યથાયોગ્ય બને. યથાયોગ્ય એટલે કે સારી એવી, બરાબર, એને જોઈએ એટલી માત્રામાં એને જે પદ્ધતિઓ છે એને અર્થપૂર્ણ એને ટૂંકમાં જે કાર્ય કરે ને, બરાબર, એ સરસ અને સારું એવું કે જેથી કરીને એને સંતોષ છે તે પ્રાપ્ત થઈ શકે. અને ત્યારબાદ શું કરવાનું છે તો કે માહિતીની જે યથાર્થતા અને વિશ્વસનીયતા છે તે તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે જે કસોટી ઉપયોગમાં લીધેલી છે એ કસોટીનું યથાર્થતા અને વિશ્વસનીયતા, આપણે જે મિત્રો માહિતી એકત્રીકરણ કરવામાં આવે ને ત્યારે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, એ દરેક પ્રશ્નાવલી હોય એની યથાર્થતા અને વિશ્વસનીયતા છે પહેલાં તપાસવી જોઈએ અને ત્યારબાદ જ એ માહિતી એકત્રીકરણ કરવા માટે એ કસોટીનો પ્રશ્નાવલી છે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ તારણો છે તે શુદ્ધ હોવા જોઈએ, બરાબર છે, ગોટાળાવાળા ન હોવા જોઈએ. ત્યારબાદ જે કાંઈ પણ પ્રાપ્ત કરેલી માહિતી છે એને સરખો ન્યાય મેળવવો જોઈએ, બરાબર, કે તેથી કરીને જેટલી પૂરતી માહિતી છે તે એની માહિતી પૂરતા મર્યાદિત તો એને ન્યાય મળવો જ જોઈએ ટૂંકમાં. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો છે કે જો સંશોધક વધુ પડતો અનુભવ, પ્રતિષ્ઠિત, સુગ્રથિત એટલે કે સારો એવો સંજોગોમાં વધુ પડતા વિશ્વાસને ચેતવણી આપવામાં આવે છે તો આવા સારા સંશોધકોની ગુણોની નોંધ છે આપણે આ રીતે કરી શકીએ છીએ કે સુગ્રથિત એટલે સારા વિચાર ધરાવનારો, એના જે સંશોધન ક્ષેત્રની અંદર જે પોતે કાર્ય કરી રહ્યો છે, બરાબર, એની અંદર એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, બરાબર છે. ત્યારબાદ છે તો કે ટૂંકમાં બીજા પણ આપેલા છે સંશોધકના લક્ષણો, તો કે સારું સંશોધન છે તે વ્યવસ્થિત હોય, બરાબર, માળખું છે એનું કેવું છે તો કે વ્યવસ્થિત હશે. ત્યારબાદ સંશોધક છે તાર્કિક હશે,
બરાબર છે. અનુભવી કરશે કે એને અનુભવ દ્વારા બીજાના અનુભવ દ્વારા એ છે એનું પોતાનું સારું કરશે. ટૂંકમાં તાર્કિક હશે કે માર્ગદર્શન છે મેળવશે સરખું મેળવશે. બરાબર. પછી છે સારું સંશોધન છે પુનરાવર્તન કરી શકાય તેવું છે કે એને જે સંશોધન કરેલું છે એના પરથી બીજા વ્યક્તિને સંશોધન કરવું હશે તો એ કરી શકશે. ત્યારબાદ આપણે એક સારા અને સફળ સંશોધકના લક્ષણો વિશેની સવિસ્તાર ચર્ચા કરીએ મિત્રો. તો સારા સંશોધકની તર્કશક્તિ છે ખીલેલી હોવી જોઈએ, એ પોતે સ્વતંત્ર, તટસ્થ અને નિખાલસ વ્યક્તિ હોવો જોઈએ. બરાબર. એની અંદર આત્મવિશ્વાસ છે, સહકાર છે, હિંમત છે, આવા બધા ટૂંકમાં ગુણો છે એની અંદર હોવા જોઈએ. ઉત્સાહનો ગુણ સૌથી મોટો હોવો જોઈએ. દ્રઢ મનોબળવાળો હોવો જોઈએ, ન્યાયપ્રિય હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ. બરાબર. જિંદાદિલ છે હોવો જોઈએ. તો આવો સારો અને સફળ સંશોધક હશે તો એ જે સંશોધન કાર્ય કરશે સમાજને માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. બરાબર છે. તો આ આપણે સારા સંશોધન માટેના ધોરણો જોયા. હવે આપણો નેક્સ્ટ મુદ્દો જોઈએ તો કે ભારતમાં સંશોધન દરમિયાન ઊભી થતી સમસ્યાઓ. બરાબર. કે ભારતના સંશોધન ક્ષેત્રે છે જે કાંઈ પણ સંશોધનો થઈ રહેલા હોય ત્યારે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ છે તે ઉત્પન્ન થાય છે, એમાં એની કેટલીક મહત્ત્વની સમસ્યાઓ છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો આપણી પહેલી સમસ્યા વિશેની વાત કરીએ તો સંશોધન પદ્ધતિની અંદર વૈજ્ઞાનિક તાલીમ છે. બરાબર. એનો અભાવ જોવા મળે. ટૂંકમાં શા માટે કે સંશોધકોની અંદર એ એક પ્રકારની ઉણપ એટલે કે ખોટ હોય કે એને જે કાર્ય એ કરી રહ્યા છે. બરાબર. કે દર્શકોને માર્ગદર્શકોનું છે એ ટૂંકમાં એને જે પ્રોજેક્ટ લીધો છે એને એ પદ્ધતિ એને દાખલા તરીકે એને પ્રોજેક્ટ લીધેલો છે ને જલ્દી પૂરો કરવાનો હોય ને તો એ ટૂંકા ગાળાની અંદર છે ને જેમ આવે ને એમ કાર્ય કરી નાખશે. ઓલું ધીરજપૂર્વક કરેલું કાર્ય છે ને ઉતાવળિયું કરેલું કાર્ય છે એમાં કેટલો ફેર પડશે. બરાબર. હવે આમાં હું તમને આટલું કહીશ તો એમાં તો તમે સમજી શકશો કે ધીરજપૂર્વક કરેલું કાર્ય છે એમાં ખૂબ શાંતિપૂર્વક વિશ્વાસ બેસે, સંતોષ મળે એવું કાર્ય થઈ શકે છે. જ્યારે જલ્દી કરેલું કાર્ય છે ટૂંકા ગાળાની અંદર એમાં આપણને સંતોષ મળી શકતો નથી. ત્યારબાદ યુનિવર્સિટીનો જે સંશોધન વિભાગ છે. બરાબર. સરકારી વિભાગ હોય, સરકારી કચેરીઓ હોય, સંસ્થાઓ છે તેની અંદર આંતરક્રિયાઓ છે ને જે યોગ્ય રીતે થવી જોઈએ યોગ્ય રીતે થતી હોતી નથી. કે યોગ્ય સંપર્કોના અભાવને લીધે એ ઉપયોગમાં લેવામાં આવતી નથી. ટૂંકમાં વાસ્તવિક સંશોધન જે રીતે થવું જોઈએ, સંતોષ મળવો જોઈએ, વિશ્વસનીયતા, યથાર્થતાના જે પ્રયાસો થવા જોઈએ એ એની રીતે એની અંદર થઈ શકતા નથી. બરાબર. ત્યારબાદ આપણા દેશમાં મોટાભાગના ધંધાકીય એકમોને વિશ્વાસ નથી કે આપણા દેશની અંદર જે સંશોધકોએ માહિતીનો ઉપયોગ કર્યો છે તે ગેરઉપયોગ નહીં થાય. બરાબર. એ શું માને છે કે ગેરઉપયોગ થશે. અમારી પાસેથી જે મેળવેલી માહિતી છે એનું મોટાભાગના લોકો શું માને છે તો કે ગેરઉપયોગ થશે. બરાબર. એને એવો વિશ્વાસ બેસતો નથી કે અમારી માહિતી મેળવેલી છે એનો દુરુપયોગ થશે નહીં. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે કે એ સંશોધનો છે એ એકબીજા સાથે પરસ્પર વ્યાપી છે. બરાબર છે. કે મોટાભાગની માહિતી મેળવવામાં જે હાથ ધરાવતા હોય છે એનું જે પુનરાવર્તન થતું હોય છે, પુનઃ અવલોકન થવું જોઈએ, કયા સ્થળે કયું સંશોધન થઈ રહ્યું છે એને પાછું ફરીથી એ રીતે કઈ રીતે થવું જોઈએ એને અટકાવવા માટેના આવા બધા પગલાં છે તે ધ્યાનમાં લેવા જરૂરી છે. ત્યારબાદ આપણો પાંચમો મુદ્દો છે કે સંશોધકો છે અને આચારસંહિતા નથી. ટૂંકમાં યુનિવર્સિટીની અંદર જે સંશોધનો અંદર સ્પર્ધા બની ગઈ છે એને કારણે આચારસંહિતા છે તે નક્કી થઈ શકતી. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે 5 મુદ્દા સુધીની સવિસ્તાર ચર્ચા કરી. હવે આપણે આપણા છઠ્ઠા મુદ્દાની નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરી. તો આપણા દેશમાં જે સંશોધકો જે સંશોધન કાર્ય કરી રહેલા છે. બરાબર. એ પર્યાપ્ત અને સમયસર મદદની મુશ્કેલી અનુભવે છે કે એને જે મદદ મળવી જોઈએ કોમ્પ્યુટરની આપણે ટૂંકમાં મદદ લે છે. બરાબર. પણ એ સંશોધન અભ્યાસ છે પૂરો થવામાં થોડોક સમય લાગે છે. બરાબર. પણ એને જે દિશામાં જે રીતના પ્રયત્નો થવા જોઈએ યુનિવર્સિટી યુજીસી માન્ય છે જે ગત્યાત્મક ભૂમિકા ભજવવી શકે છે. બરાબર. પણ એને સમયનો અભાવ ને ઉણપ એક પ્રકારની મળે છે.
બરાબર છે, એટલે એક પ્રકારની મુશ્કેલી એ ઊભી થાય છે. ત્યારબાદ છે તો કે ઘણી જગ્યાએ ગ્રંથાલયનું કાર્ય છે, સંચાલકો છે અસંતોષકારક નથી આપતા, બરાબર, એની અંદર અસંતોષ જોવા મળતો હોય. ત્યારબાદ જે મોટા ભાગનો સમય અને શક્તિ પુરવઠો જર્નલ અહેવાલો જે વગેરેમાંથી સંબંધિત માહિતી મેળવવાને બદલે એને જુદી જ પાડવામાં આવતી હોય છે. ત્યારબાદ છે તો કે ઘણા ગ્રંથાલયો છે એમાં જે જૂના નિયમો છે, અહેવાલો છે, સરકારી પ્રકાશનો છે, એની જે નકલો છે, બરાબર, એવી જોઈએ એવી પ્રમાણમાં છે એ ઉપલબ્ધ નથી. ખાસ કરીને દિલ્હી છે, બીજા રાજ્યોની જે રાજધાની છે, એનો પ્રશ્ન શું છે તો કે જે ઝડપથી કાર્ય નિયમિત રીતે થવું જોઈએ એ રીતના પ્રયાસો થઈ રહ્યા નથી. ત્યારબાદ આપણા દેશમાં આ પ્રકારનું કાર્ય છે જે કરતી સરકારી બીજી કચેરીઓ છે કે બીજી એજન્સીઓ છે એ સમયસરની ઉપલબ્ધતા છે એ એક એવી મુશ્કેલી છે કે જે જુદા જુદા ક્વેરીઝને લીધે જે અર્થપૂર્ણ માહિતી મળવી જોઈએ તે જુદી જુદી રીતે મળે છે. ત્યારબાદ આમ ખ્યાલીકરણ છે જે કોન્સેપ્ટ્યુલાઇઝેશન, બરાબર, કે એની માહિતી એકઠી કરવાની પ્રક્રિયા છે તે લગભગ એક પ્રકારનો અન્ય બાબતો સાથે પણ પ્રશ્ન છે આપણને નડતો જોવા મળે છે અને મળે છે. તો અહીંયા આપણો ચેપ્ટર 1 છે એનો પહેલો વિભાગ છે એ પૂર્ણ થાય છે, બરાબર છે. હવે તમને આવતા નેક્સ્ટ વિડીયો દ્વારા બીજો જે પાર્ટ છે એના વિશેની હું તમને સવિસ્તાર ચર્ચા કરીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.